આ ગટા આ ખોયું કાઢીને તને આ કેને બાંધી દીધું? આ બે હે ને કરામત જો આ બેની આમાંથી ખોયું કાઢીએ ને ચૂંદડી બાંધી હવે ગટો આમાં હેઠે લોટે કોડિયામાં. કા ગટા એવા કેમ કરે તું? હે મજા આવે તને? તાર ગોળિયું ક્યાં ગયું? પછી તે આ શું કર્યું? અવડો મોટો દીકરો ઘોડિયામાં હું વે કોઈ દી ના કારીગર હે ને આ હે આ ચૂટકી. આ બીજું ખોયું હે ઈ ન ખાય કે આ ન ખાય? ખાનામાં પડ્યો આ કાઢો તા તમારા ખેલ. આમાં તારી ડોઈ જોજો આ હેઠે હુતી આ ગાંડી. એમાં હીરો હે નો એવા જુગાડ કરી દે ઓલીને એમાં ચૂંદડી બાંધી હતી બોલ. ઈ હીરુબેન હમણાં તો રજા છે હીરુબેન ને અને કાલથી જવાનું છે સ્કૂલે. 5 દિનની રજા હતી. હવે એવું બર પડે કાલે ટ્યુશનમાં નહોતું જવું રોતી હતી ગામમાં આવી હતી ને મારી ભેગી એટલે હવે સ્કૂલે જતા બર પડવાનું છે. જાય ફાઇટિંગ આલે બેયની. ગટા રેવા દે ગટા. એ ચુનકી શું હે? બધું જટી લે. એક વાં બેઠો ને કઈ બેઠો ને એક ચૂનકો ગંધારો અહીંયા હે. આ નવરાયો તો આ નવરાયો તો આવો હારો કા લાગે? ચુનકી ચુનકી એ વીરા ગંધારી નંબર તો હે ફોન કરાવ લેવાય ને. રાજ્યા પાસે છે. હમણાં કાનો આવશે ને કે લોટવું ન ઊભી થા ગંધારી ત્યાંથી ઊભી થા. એટલે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ નથી થઈ કે ચાલુ જ નથી થઈ? તું જા સેલા ભણવા લાગતું ને તો જા તો આખો દી તો આવી હવારે હોય કે અટાણે નિહાળ વાંધો નહીં. અને આ અમારી વીરુતા જો લોટે આખા ફરિયામાં ગંધારી છોકરી હે તને કોણ ક્યાંક પડી જા ઉડી છે ને હું જ્યાં જાઉં ત્યાં જ આવે મારી વાહો વાહ ગંધારો. એ ચુનકા ગંધારા એ ચુનકા ગંધારા ગંધારા હું પડે લઈથી ગંધારા છોકરા બટકો તો બધે ને ઓલા બધા રમેશમાં ને ચૂનું આવી રમેશ. કાના લોટતી હતી દેખાતું તું ને હેઠે લોટતી હતી. પતિદેવ ઘર આ ગઈ હે. કોણ ગંધારું? હું ગંધારી. ચાલો તાર પપ્પાને કહી દો. કહી દઉં હલો હવે ઉપર રમજો જો તોફાન ન કરતા. બાય બાય ચુનકુડી. દીપાબેન રોટલા ખાતે हुई नहीं तो હું નીચે ન હોય દીપાબેન ખાલી રોટલા જ બનાવે. બીજું બધું આફેડું બની જાય જાદુથી સાકા લાગા બૂમ બૂમ કરીએ ને આ બધું બનાવે ત્યાં હેઠે ન હોય. રોટલા બનાવે ને ત્યાં જ હેઠે હોય. એ લોટ લેતી ને પીંડા ગઈ ચટાડા એટલે દહીં નું શું કરું? હાલ હમણાં ઉપર ખાવા જાય. હીરો ઝીણકી હતી ને એ દુની એને ટેવ હે જ્યાં બેઠી હોય ત્યાં કાનાનું કાન જ પકડીને બેહે. જોમાં તને એમ શું થાય? હખ લેતી હોય તો બેઠા બેઠા એ ગમે એ કરતી હોય લેસન કરતી હોય તો એનો હાથ એને બાપના કાન પાસે જ હોય. હે ઈરકુ તને કઈ થાય? એમ કા કર્યા રાખે? અય તો કાલ બધા હાટું શું ગિફ્ટ લીધું દેખાતા હાલતા. હીરુબેને કાલ સ્કૂલે બધાને બર્થડે ઉપર છે ને
કાલે નહીં, કાલે આપણે ગયા હતા ને લેવા બર્થડે ઉપર. ખોલવું નહીં પણ એમને નીકળી જાય. રિટર્ન ગિફ્ટ દેવા હે ને થોડો કોથરો ભરીને લેવરાવ્યું મારી પાસે. હીરુબેન દેખાડે જો આવા પાઉચીસ લીધા અલગ અલગ કેરેક્ટર વાળા. એવું આપ્યું તો એ એરિયું કબાટમાં પડી ઈ દેખાડવું જોઈએ. હા જા લઈએ. આ જો 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 નાખો ને હેઠું. હીરુબેન ને ક્યાંય હક ન થાય. એને કહો કે બર્થડે માં દીધું હતું ને ગિફ્ટમાં એને એવું જ દેવું હતું. એ ન્યા જ હે જોઈ ઓલા કપડાની નીચે હે. એને પાઉચ લેવરાવ્યા મારે પાઉચ લેવા મમ્મી બધાને ગિફ્ટ દેવા. એવું છે હીરુ સેમ. હા દેખાડ. હા એ ઓલી કલર બુક હે. હીરુની સ્કૂલે ચોકલેટ ને કેક ને એવું કઈ અલાઉડ નથી. ખાલી બર્થડે ઉપર સ્ટેશનરી જ અલાઉડ હે. ભેગા ભેગા ઓલો ડ્રેસ દેખાડતે ડ્રેસ ને શૂઝ ઈ શૂઝ આ બાજુ ખાનામાં પડ્યા અને ડ્રેસ ઓલી બેગમાં પડ્યો. તો કહું તારો ડ્રેસ દેખાડતે ભેગા ભેગા. હીરુબેન માં જે અરખોડી હે નવા લુગડા લે ને એટલે એને હક ન થાય. કઈ હીરુબેન ઓકે લઈ આવજે. હીરો આજ ને આજ આવજે હો પાછી. એની નીચેના ડ્રોવર માં જ હે જો. અને હું અહીંયા હે સોફા. મને કે મમ્મી મારો ડ્રેસ ને મને દેખાડવા દે હું દેખાડી દઉં. મેં એને એમ કીધું હતું કે બર્થડે ઉપર પહેરીને તો બધા જોઈ લે. તો ના મારે દેખાડવું. બસ હીરુબેન પાસે તો હાલે નહીં મારું. પરખુડીને ઝટ બધું દેખાડવું હોય. એ જઈડું ન્યાય ડ્રોવરમાં જ હતું હીરકું. ન્યા તારા બધા શૂઝ પડ્યા એમાં આ સાઈડના ડ્રોવરમાં જો. અરે આ સાઈડ દરવાજાની પાછળ. ન્યા જ હે મેં ન્યા જ મૂક્યા તા જ. ચાર હટ આમાં ગામમાં હે આ રિયા. હા બધા તારું ધ્યાન ક્યાંથી જાય હરખુડી. હીરુબેન ના ટેડી બિયર અહીં ગોઠવી દીધા બધા. આ ગોલ્ડન કલરની મોજડી લીધી અને એનો ડ્રેસ કેવા કલરનો હે હીરુબેન કે એ પછી મૂક દે ચાલ મને દેખ. આ સાઈડ ઉપજે તો દેખા હે હરખું. હમેન સાઈડ હોઈ જાય. એ બે પટા પકડી રાખ હમે વહી જાય. જો આવો મેક્સી ડ્રેસ હતો. એટલે ફ્રોક બહુ ગમતા નહોતા મને નહોતા એને શૂટ કરતા. આ મસ્ત લાગતું હતું. હા હીરુબેન એના બર્થડે ઉપર પહેરવાના હે. ઓકે ઓકે હે અને હીરુબેન ને કરાવવું ફોટોશૂટ. કાંઈ હીરુબેન ફ્રીમાં ન આવ્યું હોય એના ભેગું હોય ડ્રેસ ના ગાંડી. હા ઈ તો એની સ્લીવ છે નખવી. આ ઇનર હે અને અંદર બીજી સ્લીવ આવી એમાં અંદર પહેરવાનું હીરું. જે સ્લીવલેસ ન પહેરતો હોય ને ઈ તો તું તો પહેરે એટલે વાંધો નથી. ઈ તો કોઈ સ્લીવલેસ ન પહેરતું હોય ને એના હાટું એમાં આવ્યું. અને ઓલું પર્સ ને ઓલા હાથમાં પહેરવાનું મજા ઈ દેખાડતો. ઈ હું મૂકી દે તું રેવા દે. અરે હીરુડા હીરું ડ્રેસ નું મેચિંગ હે દેખાડ કેવું મસ્ત જો. આ હીરું જેવો ડ્રેસ હે ને એ જ મટીરિયલ માંથી બનાવેલ છે. ઝીણકું એ ડ્રેસ ટીંગાડવા હાટું. ઓલા હાથના ઓલા ગ્લવ્સ હે ઈ ગયા બે બેગ હે.
આમાં બે બેગ આવી ગયા, ફૂલથી આવી ગયા હે. ત્યાં જો ગ્લવ્સ. અને આ એમાં ભેગા પહેરવાના ગ્લવ્સ છે. આપણે ઝીણકા હતા તઈ બર્થડે નદી મમ્મી તેલ નાખીને આમ ઓલી પાથી પાડીને બાબરી પાડી દેતી, બધાને રૂપિયા વાળી ઓલી રૂપિયાની 4 ચોકલેટ આવે ને એ દઈ દેતા. ને અટાનો બર્થડે તા ક્યાં પૂગે, 30-40,000 પૂગે હરખો. આ બધા કેમ શૂટિંગો ને એના કેક ને એના ડેકોરેશન ને એના કપડા ને સ્કૂલમાં દેવાના ગિફ્ટ ને રિટર્ન ગિફ્ટ ને એ બધું કરી લઈએ ને તો બર્થડે હીરુબેન નો ક્યાંય પૂગે. કાંઈ હીરુબેન 2 લાખ. 2 લાખ तो नहीं होगे, 7 लाख. ना ना हीरुबेन वो बहुत ज्यादा होते हैं 7 लाख. 7 लाख रख्या. एम હા. हीरुबेन आलो एम राख्या भाई 7 लाख ना थया. અને પપ્પાએ બોલ્યું બધું પૈસા દેવાના. આ કેને લઈ દીધું બધું? ના ના બોલ, કેને લઈ દીધું? તું રે એ તું ને નહીં, હું થાવ તારી? મમ્મી. આ તો કેને લઈ દીધું? મમ્મી. એમ કહેવાનું મમ્મીએ લઈ દીધું. પપ્પાએ લઈ દીધું હોય તો આખાઈમાં ગીત ગાસ, મારા પપ્પાએ લઈ દીધું. હે આ હે ને એની પપ્પાની લાડકી છે, હું લઈ દઉં ને એને કઈ ગણ કરવામાં ન આવે ને એના બાપ ખાલી કેવડી પેન્સિલ લઈ આવે ને તો આખા ઘરમાં દેખાડવા છે મને પપ્પા લઈ આવ્યા. હું તો સુરતીમાં લઈ ગઈ ને તને નહીં તો તે દીદી હા તો એમ કહેવાનું કે મારી મમ્મીએ લઈ દીધું. મારા મમ્મી. હા બસ એમ ચૂટકી ચાલી. તમે આ સીવી રાખી દઈ. હા એ લાવું કરી દો. આ હે ક્રામન. હા દેખાતા હીરુબેન ભૂલી ગયા હતા. કા હીરુબેન મે આજે વો કેવું સસ્તીનું લાગે હો. ખાટું જો ઈ એમાં હીરો એમ પીન ને ભરાવી પડે તો રીએ. ઈ ઓલી ભરાવ દે હે જીયા. આ મે દીધું મમ્મીએ લઈ દીધું ને મીરાએ મારી હે ને ક્રામ તો એવું ન બોલાય ગાંડી, કા ખાલી એમ જ. હાલો મૂકી દો હવે, તૂટી જાય પેલા. મારી પાસે રાખી. એ મૂકી આવને અંદર. 10 સુધી બાઈક પાસે. હા એટલે હવે કાંઈ વધે નહીં. જા મૂકતી આ કાઢી લો. કાઢો આ. ઈ મૂકી આવો ને પછી હાલો પેપરનું રિવિઝન કરવાનું છે ને આપણે. ના હું જવા લે હું જા. ના પેલા હાલે મૂક્યા કાને આંભરે ને કે હાલો હું હુઈ જાવ હવે. હાલો ટેબલ ને લ્યો. આ ટ્યુશન માં સવારમાં જવાનું હતું, આપણે ન ગયા. કા કાંતિ હુતી હતી તું બોખી સાલી. ફોટોશૂટ કરી હતી આમ ન હતી નગર કોક કહે કે આના દાંત ક્યાં ગયા, બોકી ના દાંત ક્યાં ગયા. ના એમ ન છે. કેમ હોવાનું કે હીરો એવી લાગી પછી તું મોટી થાય ને તો તને એમ થાય કે હું આવી હતી. ઓહ માં હરકી રે ગાંડા વેડા કરતી.